નમસ્કાર મિત્રો, હાલમાં તમને બધાને ખબર હશે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા સેશન્સ કોર્ટે તો ફટકારી હતી. ત્યારબાદ ચૈતર વસાવાના વકીલો હતા એ પહોંચી ગયા હતા ગુજરાત હાઈકોર્ટની અંદર અને ત્યાં બંને તરફથી જે દલીલો કરવામાં આવી હતી ને ત્યારબાદ આજે સુનાવણી હતી અને આજની સુનાવણીની અંદર ચૈતર વસાવાની એ જ સજા યથાવત રાખવામાં આવી, એટલે કે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર જ રાખવામાં આવે, એમના જામીન નામંજૂર કરવામાં આવ્યા. એની પાછળ ઘણા બધા કારણો હતા કે ચૈતર વસાવા વારે ઘડી આવા ગુના કરે, 1-2 વાર કે 5-6 વાર કર્યા હોય, એમને છોડી પણ મૂક્યા હતા. પરંતુ આ વખતે અમે નહીં છોડીએ, કેમ કે આ ધારાસભ્યમાં બિલકુલ ડર છે જ નહીં. કાયદો સર્વોપરી હોય, એટલે કે કાયદો બધા માટે એક સમાન હોય, ભલે એ સામાન્ય નાગરિક હોય કે પછી અમીર વ્યક્તિ હોય કે પછી મોદી હોય કે કોઈ પણ દેશનો નાગરિક હોય કે નેતા હોય, કાયદો બધા માટે એક સમાન હોય. અને જ્યારે પણ જજ સાહેબ એ ચુકાદો આપે ત્યારે મિત્રો કોઈ એમને ચુકાદો નથી આપતા કે આ પાર્ટીમાં ને આ પાર્ટીની અંદર જોડાયેલા છે. એ ચુકાદો આપે તો એવિડન્સના આધારે ચુકાદો આપે, એટલે કે પ્રૂફ અને પુરાવાના આધારે એ ચુકાદો આપતા હોય છે. હવે મિત્રો આ બધાની વચ્ચે ચૈતરભાઈ વસાવાને હવે બહાર નીકળવું હોય તો શું કરવું પડશે, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરીને તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને દર્શક મિત્રો લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો નીચે જે તમને કાળા કલરનું સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે એની ઉપર તમે અવશ્ય ક્લિક કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો તમારા ઘર સુધી સૌથી પહેલા પહોંચતા રહેશે. મિત્રો હાલમાં તમને બધાને ખબર હશે કે 24 તારીખ બધા લોકોના નજરમાં હતી કે 24 તારીખના દિવસે ચૈતર વસાવા આવી જશે જેલમાંથી બહાર. આદિવાસી સમાજે તો વરઘોડા પણ તૈયાર કરી નાખ્યા હતા કે જેવા બહાર આવે એમનું સ્વાગત કરવામાં આવે. પરંતુ 1 કલાકની અંદર જ ગુજરાત હાઈકોર્ટની અંદર ન્યાય મળી ગયો, એટલે કે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવામાં આવ્યા. આની પહેલા તમને ખબર હશે સરકારી વકીલો હોય કે પછી ફોરેસ્ટ અધિકારીના વકીલો હોય, બીજી બાજુ જોવા જઈએ તો ચૈતર વસાવાના વકીલો હોય, એમની તરફથી જે દલીલો નાખવામાં આવી હતી કે ફોરેસ્ટ અધિકારી ખોટું બોલી રહ્યા છે, આમ નથી થયું, તો બીજી બાજુ ફોરેસ્ટ અધિકારીના વકીલો હતા એ એવું પણ બોલી રહ્યા હતા કે ચૈતર વસાવા અમારી જોડે આવું કર્યું હતું, એક પ્રૂફ અને પુરાવા અમારી જોડે છે. આમ થતા થતા 3-4 સુનાવણી થઈ અને છેલ્લી તારીખ પડી હતી 24 ઓગસ્ટ. અને આજના દિવસે જેવા 11 વાગ્યા કે ચૈતરભાઈ વસાવાનો કેસ કે જે હાથ લેવામાં આવ્યો, એટલે કે હાથમાં ચૈતર વસાવાનો પહેલો જ કેસ લેવામાં આવ્યો. જ્યારે ચૈતર વસાવાનો પહેલો કેસ આ ગુજરાત હાઈકોર્ટની અંદર હાથમાં લેવામાં આવ્યો ત્યારબાદ બધા એવિડન્સ પ્રૂફ અને પુરાવાના આધારે જજ સાહેબ જે હતા વિમલ કે વ્યાસ, એમને અત્યારે એક આ બહુ મોટી સજા કહી શકાય કે એમના જામીન રદ કરી નાખ્યા, એટલે કે જામીન નામંજૂર કર્યા. હવે ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં જ રહેવું પડશે. પણ એની પહેલા ચૈતર વસાવાના જેટલા પણ વકીલો હશે એ વકીલો હવે સીધે સીધા પહોંચી જશે મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર, કેમ કે સુપ્રીમ કોર્ટની અંદર એક એવી કોર્ટ જે દિલ્હીમાં આવેલી છે ભાઈ, એ સુપ્રીમ કોર્ટ કે જેની અંદર બહુ મોટા મોટા કેસો ચાલતા હોય, જેનો નિર્ણય કે સેશન્સ કોર્ટ અને માની લો કે ગુજરાત હાઈકોર્ટની અંદર એમનો ફેસલો નથી આપતો, તો એ કેસ જશે સીધે સીધો મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર. અને હવે ચૈતર વસાવા જોડે એક જ રસ્તો કે સુપ્રીમ કોર્ટનો રસ્તો પકડવો, કેમ કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો રસ્તો નહીં પકડે ત્યાં સુધી એમની મુશ્કેલીઓ વધતી જશે. એટલે હવે એમના જેટલા પણ વકીલો છે 1 મહિનાની અંદર અંદર સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરશે ચૈતર વસાવાને લઈને કે જે ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન નથી મળ્યા, સેશન્સ કોર્ટમાંથી પણ એમને જામીન નથી મળ્યા. તો હવે આગળના સમયની અંદર એમના જેટલા પણ વકીલો હશે એ તમામે તમામ વકીલો ક્યાં પહોંચી જશે તો કે મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર. હવે સુપ્રીમ કોર્ટ પણ એક બહુ મોટી કોર્ટ કહેવાય. જ્યારે પણ નીચલી જે અદાલતો હોય એમાંથી જો તમને ન્યાય ન મળે તો પછી તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો મિત્રો. પણ હવે આ બધાની વચ્ચે હું એમ કહું કે માની લો કે પ્રધાનમંત્રી હોય, બરોબર, હવે પ્રધાનમંત્રી શું ખરેખર આમાં કોઈ સુપ્રીમ કોર્ટમાં એમનો હાથ હશે કે કેમ? શું ખરેખર આપણા દેશના પ્રધાનમંત્રી હોય તો એ ચૈતર વસાવાને છોડાવવા માટે કઈક કોશિશ કરશે કે નહીં? મિત્રો જો તમને એવું લાગતું હોય કે આ દેશના વડાપ્રધાન મોદીજી ચૈતર વસાવાને છોડાવી શકે તો મિત્રો એવું કઈ છે નહીં. આ તમને ચોખ્ખું કહું, કેમ કે જ્યારે પણ જે જજ સાહેબ હોય એ ચુકાદા આપે તો એવિડન્સના આધારે ચુકાદા આપતા હોય છે, ના કે કોઈ વ્યક્તિને ધ્યાનમાં લઈને કે આ વ્યક્તિ છે તો મોદીજી કહે કે ભાઈ આને છોડી દો તમે જેલની બહાર, આદિવાસી સમાજના નેતા છે, દિગ્ગજ નેતા, એટલે ચૈતર વસાવાને તમે જામીન આપી દો. જો મોદીજી આવું કહે ને તો પણ જામીન ના મળે. શા માટે? કેમ કે મોદીજીનો અંદર રોલ જ નથી ભાઈ. મોદીજીનું કામ દેશને સંભાળવાનું. સરકારને એમને વડા કહેવામાં આવે, વડાપ્રધાનને શું કહેવામાં આવે કે સરકારના વડા. આર્ટિકલ 75 પ્રમાણે એમને કોણ નિમણૂક કરે તો કે રાષ્ટ્રપતિ ભાઈ. અને એ જ મોદીજી કે જે ગમે એટલા પગ પછાડી નાખે પણ ચૈતર વસાવાને બહાર ન નીકાળી શકે. જો તમે એવું માનતા હોય કે મોદી સાહેબ ચૈતર વસાવાને બહાર કાઢવામાં મદદ કરી શકે તો એવું છે નહીં. એમની હાથમાં કોઈ સત્તા નહીં. જો જેલની બહાર આવવું હોય તો સીધે સીધો મિત્રો જે સુપ્રીમ કોર્ટ હશે એમાં જ આ બધો ન્યાય થઈ જશે કે ચૈતર વસાવાને જેલની બહાર મોકલવા કે પછી જેલની અંદર રાખવા.
આવનારો સમય બતાવશે કે હવે સુપ્રીમ કોર્ટની અંદર શું થશે. 1 મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે કે પછી 2 મહિના પછી. એટલે અહીંયા એક વાત તો ચોક્કસ થઈ ગઈ કે ચૈતર વસાવાનો જેલવાસ તો વધી જ રહ્યો છે. હવે મિત્રો એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાનું ધારાસભ્યનું પદ કે જે 30 દિવસ માટે રદ થઈ ગયું. હવે તમે જુઓ 30 દિવસ હવે ધારાસભ્ય છે જ નહીં એમ તમે માની લો ડેડિયાપાડાની અંદર. એવા સમાચાર મને મળ્યા ભાઈ અત્યારે. તો એક દુઃખદ ઘટના કહેવાય ને. જો જલ્દી જેટલો ન્યાય નહીં આવે તો મને એવું લાગે કે ડેડિયાપાડામાંથી ચૈતર વસાવાનું પદ જતું રહેશે. મને બીજું કોઈ ટેન્શન નથી ભાઈ. એમનું ધારાસભ્યનું પદ જતું રહેશે અને બીજી 6 વર્ષની સજા વધારે એડ થઈ જશે. એટલે બધી ચૂંટણી પટી જશે ને બધું પટી જશે. જ્યારે આમ આદમી પાર્ટીનો સફાયો થઈ જશે, કોંગ્રેસનો સફાયો થઈ જશે, ત્યારે ચૈતર વસાવા બહાર નીકળશે. ત્યારે ફાયદો શું છે હું તો એમ કહું ભાઈ. એટલે હવે સુપ્રીમ કોર્ટની અંદર આ અરજી કરવામાં આવશે. હવે ક્યારે એમના વકીલો અરજી કરશે એ તો આવનારો સમય બતાવશે. બાકી જે મેં તમને માહિતી આપી આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું માહિતી આપી રહ્યો છું કે એમના વકીલે શું કીધું હતું, એમના વકીલે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખ્યા હતા. અને જે જસ્ટિસ હતા વિમલ કે વ્યાસ કે જેમને પણ આ ચુકાદો આપ્યો હાઈકોર્ટમાંથી, તો આ એમને પણ એ માટે ચુકાદો આપ્યો બધા પ્રૂફ અને પુરાવાને એવિડન્સના આધારે આ એક ચુકાદો આપ્યો કે ચૈતર વસાવાએ અગાઉ કેટલા ગુના કરેલા હતા, કેટલા ગુનામાં એમને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા, કેટલા એવા કેસો કે જેમને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા, એ બધું જોયું હશે ને ત્યારબાદ એમને અંતિમ ચુકાદો આપ્યો. કેમ કે તમને ખબર હશે કે જ્યારે પણ ચુકાદો થાય ત્યારે ત્રાજવા બંને બાજુ એક સમાન હોય. એવું નથી હોતું કે એક બાજુ ઓમ હોય ને એક બાજુ ઓમ. ના, એવું નથી હોતું. એવું કેવું હોય મિત્રો કે ત્રાજુ બંને એક જ સમાન હોય. આમ કે બસ ન્યાય બંને માટે એક જ રહેશે, કોઈની બાજુ પક્ષમાં નહીં જાય. મિત્રો જેટલા પણ જજ સાહેબ હોય ને કોઈના પક્ષમાં નથી જતા. બસ એ શું જોવે, ખાલી કાગળિયા જોવે, પ્રૂફ અને પુરાવા, એવિડન્સ, અને એના આધારે જ એ સજા કરતા હોય છે ભાઈ. એટલે આ છે મિત્રો એક તમને સમાચાર આપી દીધા વિડીયોના માધ્યમથી કે હવે આગળના સમયની અંદર સુપ્રીમ કોર્ટમાં જશે. હવે સુપ્રીમ કોર્ટમાં ક્યારે જશે એ પણ જેવી મને માહિતી મળશે તો હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપવાની કોશિશ કરીશ. બાકી મને અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે ધીરે ધીરે 1 મહિના પછી જેટલા પણ એમના વકીલો હશે એ ન્યાય માટે ત્યાં કોશિશ કરશે સુપ્રીમ કોર્ટની અંદર. કેમ કે સેશન્સ કોર્ટે જે સજા આપી એ જ સજા મિત્રો હાઈકોર્ટે માન્ય રાખી 7 વર્ષની. હાઈકોર્ટે 1 વર્ષની સજા ઘટાડી પણ નથી. તમે જુઓ એટલે કે જે સેશન્સ કોર્ટમાંથી સજા આપી ને એકદમ સાચી સજા આપી ચૈતર વસાવાને. એ હાઈકોર્ટે પણ સાબિત કરી નાખ્યું કે આ સજા એકદમ કમ્પ્લીટ આપી, કોઈ એમાં સેશન્સ કોર્ટે ભૂલ નથી કરી. આવું મિત્રો હાઈકોર્ટે પણ કહી દીધું. હવે સુપ્રીમ કોર્ટ શું કહેશે ને એ જોવું મહત્વનું રહેશે. જો સુપ્રીમ કોર્ટ પણ એવું જ કહી દે કે અમે હાઈકોર્ટે આપેલી સજા માન્ય રાખીશું તો ભાઈ પતી ગયું, પછી કાંઈ ન થાય ભાઈ. પછી શું થશે ને એ તમને વિડીયોના માધ્યમથી હું માહિતી આપતો રહીશ. બાકી આવા જ અવનવા વિડીયો જોવા માટે દર્શક મિત્રો આપણી ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. જે નીચે તમને કાળા કલરનું સબસ્ક્રાઇબ વાળું બટન દેખાતું છે, જે કાળા કલરનું દેખાય છે ને ભાઈ, એ કાળા કલરના બટન ઉપર ક્લિક કરો એટલે તમને આવા નવા વિડીયો હું નાખું ને તો સાહેબ તમારા સુધી સૌથી પહેલા પહોંચતા રહેશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.